હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંધેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ન્યૂ બ્લોગમાં બધા મજામાં હશો, હું પણ મજામાં છું. તો આજે સરસ મજાનું વાતાવરણ છે. બહુ જ વરસાદ આવ્યો એટલે બહુ જ વરસાદ આવ્યો. અત્યારે બી એવું છે, ઝરમર ચાલુ જ છે. તો એટલું પાણી પડ્યું તો આગળનું જેટલું આરસીસી ભર્યું છે ને એટલું ભરાઈ ગયું હતું. તો રાત્રે ત્યાં નીક કરી, ત્યાં પાણી જતું રહ્યું ખાસામાં. પછી અહીંથી બાંધ્યું તો અહીંથી આમ ગયું લીમડા બાજુ. તો વરસાદ બહુ જ પડ્યો. તો ત્યાં મારું વાગા જેવું છે એ બી આ ગયું. બહુ પાણી આવ્યું છે, એમાં પાણી જાય છે એકદમ તો કાઠ. એ ખેતર બી પાણી ભરાઈ ગયું છે. તો ડુંગર તો બધું ઢંકાઈ જ ગયો છે. જો કેવું વાતાવરણ છે. પંખી કલબલાટ કરે છે અને ડુંગર તો એકદમ ઢંકાઈ ગયો છે. તો આજે કામ થાય ના થાય એવું છે. તો વરસાદ ઝરમર ચાલુ છે. 10 વાગ્યા સુધી ખોલાઈ જાય તો મજૂર આવશે, અને તો ના ખોલાય, તડકો થોડું ના આવે તો કામ ના થાય છે. તો ઝરમર વરસાદ ચાલુ જ છે. તો હું હમણાં તૈયાર થઈ ગયું છું કે આજે અમારા માસી સાસુનું 11મું છે મોકરેડા. તો અમે જઈએ છીએ ત્યાં, મારા સાસુને લોકો બધા અમે. તો બ્લોગમાં બની રહેજો. તો લાઈક કોમેન્ટ શેર જરૂર કરાવો. તો ગાઈ જો એકદમ નજીકથી તમે ડુંગર બતાવો, એકદમ નજીકથી વાદળ પડ્યું છે. જો તમે માથે કે તૂટી પડ્યો વરસાદ. ઓય ગાઈઝ, આ મારા દિયર છે. જો અમે જઈએ છીએ 11માં. તો બાને છે ફાળ્યું. હું કે આવી કેન્દ્રભાઈ ને ફાળ્યું તો કઈક જો અહીંયા આ ડુંગર ઠલવાઈ પડ્યો છે. જો રાત્રે ફૂલ વરસાદ આવ્યો. જો એટલું નુકસાન થયું છે. રોડ ઢંકાઈ ગયો છે. ગાઈ અમારા રિક્ષાનું પંચર પડી ગયું. તો અમારા કાકા છે ટાયર બદલે છે. કાકાને વિડીયો તો પંચર પડી ગયું છે એમાં ટાયરનું. તો ટાયર તૈયાર છે બીજું, તો એ લગાવી દે હવે. આજે એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. તો બપોરે 11માંથી આવી પછી ખાઈને ઊંઘી ગઈ હતી. તો હમણાં ઉઠી છે. તો આજે તો તડકો નીકળ્યો તો બહુ મસ્ત વાતાવરણ હતું. તો મજૂર લોકો તો આવ્યા જ નહીં. મેં થાક લાગ્યો હતો એટલે ઊંઘી જ ગઈ હતી. બપોરે આવી 1:30 વાગે જેવા આવ્યા હતા એટલે. તો વાતાવરણ બહુ મસ્ત હતું. તો મજૂર લોકો તો આવ્યા જ નહીં. આજે રવિવાર તો છુટ્ટી રાખી દીધી. તો ચોખ્ખું વાતાવરણ છે, તડકા જેવું.